કે ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। અગત્યના સમાચાર અત્યારે ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં કોડીનારમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। પૂરતા ભાવ ન મળતા હોવાનો આક્ષેપ છે। મગફળીની ખરીદી ટેકાના ભાવે નહીં થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે મગફળીની હરાજી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ હોબાળો કરી હરાજીને બંધ કરાવી હતી। ખેડૂતો જે છે તે ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। જ્યારે આજના સત્તાધીશોનું કહેવું છે કે 1000થી 1215 સુધી મગફળીના ભાવ મળે છે, પરંતુ ખેડૂતો 1356ના ભાવે હરાજીની માંગણી કરી રહ્યા છે। ખેડૂતોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પણ આપ્યું। યાર્ડમાં મગફળીના ભાવ નીચા બોલાયા, જેના કારણે ખેડૂતો રોષમાં છે। हमारा संवाददाता योगेश जोशी पूरी जानकारी આપી રહ્યા છે। યોગેશ, શું સ્થિતિ સર્જાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં? વિગતો। જી, વાત કરવામાં આવે તો જ્યારે ટેકાની ખરીદીનો પ્રારંભ થયો ત્યારે ખેડૂતોને બજાર કરતા ટેકાના ઊંચા ભાવ મળતા કોડીનાર વિસ્તારના ખેડૂતોમાં ખૂબ જ ખુશી અને આનંદ છવાયો હતો। પરંતુ આજે જે ખરીદીની શરૂઆત થઈ ત્યારે જે ટેકાના ભાવ 1300 ઉપર હતા એ 1000ની આસપાસ બોલાતા ખેડૂતોમાં એક પ્રકારનો ગુસ્સો વ્યાપ્યો છે। ખેડૂતો બધા સાથે મળી અને મામલતદારને આવેદનપત્ર આપવા ગયા છે અને તેઓનું કહેવું છે કે સરકારશ્રીએ જે ટેકાના ભાવો નિયત કરેલા છે એ ભાવ યાર્ડમાં એમને મળતા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને સરકારને તાકીદે મધ્યસ્થી કરવા વિનંતી ખેડૂતો કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર યોગેશ તમામ માહિતી બદલ। તો સરકાર આ મામલે મધ્યસ્થી કરી અને ખેડૂતોને પૂરતો ભાવ આપે એ પ્રકારનું ખેડૂતોનું અત્યારે કહેવું છે।